લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની સહયોગ સોસાયટી ખાતે આજે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે મહિલાઓના સશક્તિકરણ માટે નિર્માણ કરાયેલ શ્રી સખી વાટિકાનું સવારે 10 વાગ્યે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સોસાયટીના C2 સામે સ્થિત આ વિશેષ વાટિકા સહયોગ રેસિડેન્સ એસોસિએશન દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે। આ વાટિકા મહિલાઓને વિવિધ કાર્યક્રમો, સભાઓ અને સામાજિક પ્રવૃત્તિઓ માટે સકારાત્મક અને સર્જનાત્મક મંચ પૂરો પાડશે, જ્યાં તેઓ પોતાની પ્રતિભા અને આંતરિક શક્તિને ઉજાગર કરી શકશે। ઉદ્ઘાટન પ્રસંગે તમામ રહેવાસીઓએ ખાસ કરીને શ્રી શૈલેષ પટેલ અને તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। આગામી સમયમાં અહીં વિવિધ સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાઈ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। આજે સહયોગના અમારા 40 વર્ષ પૂર્ણ થયા અને એટલા વખતથી અમે લોકો કંઈક મહિલા સશક્તિકરણ માટે કરવા માંગતા હતા, જેના ભાગરૂપે આજે સખી મંડળનું સ્થાપના કરવામાં આવી અને સહયોગ ખાતે બસ મહિલાઓ આ જ રીતે એક્ટિવ અને આગળ આવતી રહે એવી અમારી। આજે આપણે સખીમાં એનું ઉદ્ઘાટન થયું એ ખૂબ આનંદની વાત છે। સહયોગ એસોસિએશન દ્વારા છેલ્લા 2-3 વર્ષમાં ખૂબ સારા કામો થઈ રહ્યા છે, એનો અમને આનંદ છે અને પ્રગતિ થતી રહેશે એવી અમારી શુભેચ્છા છે। હવે એક મોટું કામ કરવાનું છે કે ધીમે ધીમે બહેનોને પણ વધારે એક્ટિવ કરીને એમને પણ કમિટીમાં વધારે એક્ટિવ રોલ આપો તો વધારે એ લોકો કામ કરશે। 40 વર્ષ લગભગ પૂરા થઈ ગયા છે અને સહયોગ એસોસિએશન અને સખી વાટિકા જે બહેનો માટે બનાવેલું છે અને જે જૂના મિત્રો છે જે સહયોગમાં રહેતા હતા તેમના દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો છે। અમને ઘણી ગર્વની અનુભૂતિ થાય છે કે આજે મહાશિવરાત્રિના દિવસે જે ઉદારીકરણનું પ્રતીક છે શિવજી અને શૈલેષભાઈએ તે જ ઉદારી માટે આજે એમના 2 હાથે ઘણું બધું મોટું ફાળો આપ્યો છે અને જે સ્ત્રી છે તે શક્તિનું બિંદુ છે, તેની માટે અમે આજે આ સખી વાટિકાનું અનાવરણ કરીએ છીએ। હર હર મહાદેવ।